અમરેલીના વડિયાના તોરી ગામના સરપંચ પર થયેલા હુમલાના વિરોધમાં ગ્રામજનો અને આગેવાનો મેદાને. અમરેલીના વડિયાના તોરી ગામના સરપંચ પર થયેલા હુમલાના વિરોધમાં ગ્રામજનો અને આગેવાનો મેદાને. ગ્રામજનોએ જિલ્લા કલેક્ટર, એસપી અને ટીડીઓ સમક્ષ રૂબરૂ પહોંચી આવેદનપત્ર પાઠવ્યું. હુમલાખોરો સામે આઈપીસી કલમ 307 હત્યાનો પ્રયાસ હેઠળ ગુનો નોંધી ત્વરિત ધરપકડ કરવા માંગ. ગામની કરોડો રૂપિયાની કિંમતી ગૌચર જમીન પાવર હાઉસ માટે ફાળવવાનો નિર્ણય રદ કરવા રજૂઆત. તોરી ગામમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે તાકીદે પોલીસ પ્રોટેક્શન આપવા માંગણી. રિપોર્ટ બાય સરફરાઝ ખોખર, અમરેલી. મારું નામ છે કલ્પેશ ગોટડિયા, મારું ગામ છે તોરી. મારા ભાઈ ઉપર હુમલો થયો છે. સરપંચના તાલુકા પંચાયતના સદસ્યના ઘરના યોગેશ પાનસુરિયાએ હુમલો કર્યો છે. ખોટું કામ કરવું છે અને અમજાનું ગામમાં ટપાનું ખોટું કામ કરાવવું હતું, એટલે એ મંત્રીને સરપંચને કે તમે સહી કરી દો, નકર એ કે છે ને તમને ઓલું કરવામાં આવશે. અને માઇન્ડ ક્રિમિનલ માઇન્ડવાળો માણસ છે, એની ઉપર 5 FIR છે. તમને કહું છું હું, એક એસ્ટ્રોડિટીની હોતન FIR છે હોતન, અને ખોટી ફરિયાદો એવી રીતે કોઈ આખા ગામમાં સતત દારૂ પીવે છે એ, તોય પોલીસવાળા એક્શન નથી લેતા. ગામમાં દારૂ ફૂલ વેચાય છે હોતન, અને PGVCLનું કનેક્શન એ ખોટું લીધેલું છે હોતન. તમને આપું છું. અને ગામ લોકોને દાટી મારે છે, દારૂ પીવે છે, ગામમાં 24 કલાક દારૂમાં નશામાં હોય છે. યોગેશ પાનસુરિયા નામ છે, કોટડિયા પરેશભાઈ વિનોદરાય, સરપંચનો હોદ્દો ધરાવે છે. અમે એસપીને આવેદન આપેલું છે અને કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવા જઈ રહ્યા છીએ, અને ટીડીઓને વતન